નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરમાંથી એક સમાચાર મળી રહ્યા છે કે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ દ્વારા ભાવનગર શહેરમાંથી બિન અધિકૃત રીતે પ્રતિબંધિત કફ સિરપની 84 બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવેલ છે, જ્યારે એક વ્યક્તિને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના રહેવાસીને બે વ્યક્તિઓ સામે આજરોજ ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગુનો દાખલ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તે પૈકીના અકરમ ઇલિયાસભાઈ વડદરિયા રહે મોતી તળાવ કુંભારવાડા ભાવનગરને ઝડપી પાડવામાં આવેલ છે, જ્યારે સરફરાજ રુસ્તમભાઈ કુરેશી રૂવાપડી રોડ સંચિત નિવાસ ભાવનગરવાળાને પકડવા માટેની તાજવીજ ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। આ સમગ્ર કામગીરી ભાવનગર એસઓજીના પીઆઈ શ્રીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મહાવીરસિંહ ગોહિલ, બરવીરસિંહ જાડેજા, એસસી સોહિલભાઈ ચોકિયા, દિગ્વિજયસિંહ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ મીનાજભાઈ ગોરી, પાર્થભાઈ ધોળકિયા, રવિરાજસિંહ પાવરા, કૃષ્ણરાજસિંહ ગોહિલ, નિકુંજભાઈ બારિયા તથા ડીપીસી હરેશભાઈ મકવાણા, ડીએચસી સુરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાબરકુંડલા રફતાર, 7 મેતર સિહોર।